નમસ્કાર મિત્રો, મધુરસ વાર્તા ચેનલ પર આજે આપણે કર્ણ અને પિતૃ તર્પણનું રહસ્ય વાર્તા લઈને આવ્યા છીએ. પૌરાણિક કથા છે. ભાદરવા મહિનામાં એક ખૂબ જ પ્રસંગ આવે છે, પિતૃ શ્રાદ્ધ. આ દિવસોમાં આપણે આપણા પૂર્વજોને સ્મરણ કરીએ છીએ અને તેમને તર્પણની વિધિ અર્પણ કરીએ છીએ. પણ શું તમે જાણો છો કે આ પિતૃ પક્ષનું મહત્વ કેમ છે? તો આજ આપણે સાંભળીશું મહાભારતના મહાન દાનવીર કર્ણની એક અદ્ભુત વાર્તા, જે આપણને શીખવશે કે પિતૃઓને સ્મરણ કરવાનું કેમ જરૂરી છે. તો ચાલો આપણે શરૂ કરીએ પાવન વાર્તા. મહાભારતના યુદ્ધ પછી મહાન દાનવીર કર્ણ સ્વર્ગલોકમાં સિધાવ્યા. દેવતાઓએ તેમને રાજ સિંહાસન આપ્યું, પરંતુ જ્યારે ભોજનનો સમય આવ્યો ત્યારે તેમને થાળીમાં સોના, ચાંદી અને હીરા માણેક મળ્યા. કર્ણએ આશ્ચર્યથી દેવતાઓને પૂછ્યું કે મને આ ભોજન શા માટે ન મળ્યું? હું તો પૃથ્વી પર રહેતો ત્યારે દરેકને ખૂબ દાન આપતો હતો. દેવતાઓએ કહ્યું, કર્ણ, તું પૃથ્વી પર હોવા છતાં દાનવીર તો હતો, પણ તે ક્યારેય પિતૃઓને તર્પણ આપ્યું નથી. તું જીવતો હતો ત્યારે જો તે પિતૃ માટે પાણી, ભોજન અને તર્પણનું દાન કર્યું હોત તો સ્વર્ગમાં આજે તને અમૃત સમાન ભોજન જરૂર મળત. આ સાંભળી કર્ણને તો ખૂબ જ પસ્તાવા થયો. તેમણે યમરાજને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને એકવાર અવસર આપો. મારા પિતૃઓના ઉદ્ધાર માટે મારે કંઈક કરવું જરૂરી છે. યમરાજે કહ્યું કે કર્ણ, તને પૃથ્વી પર તો પાછો મોકલું, પણ માત્ર 16 દિવસ માટે જ. આ સમયમાં તું પિતૃઓ માટે તર્પણ કર અને દાન કરી જરૂર પાછો આવી જાજે. કર્ણ પૃથ્વી પર આવ્યા અને પોતાના પિતૃઓ માટે વિશેષ શ્રાદ્ધની તૈયારી કરી. ઘરની સ્ત્રીઓએ વહેલી સવારથી સ્નાન કરી, નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેર્યા. ઘર સાફસૂફ કરવામાં આવ્યું, નવું પવિત્ર પાણી લાવવામાં આવ્યું. રસોડામાં સ્વાદિષ્ટ વાનગીઓની તૈયારી થવા લાગી. કર્ણએ નક્કી કર્યું કે પ્રથમ તો પોતાના પૂર્વજો માટે પિતૃ તર્પણ કરવું છે અને ત્યારબાદ બ્રહ્મભોજન કરાવવું છે. શુભ મુહૂર્ત જોઈ કર્ણએ પિતૃનું તર્પણ કર્યું, ગંગાજળ અર્પણ કર્યું, તલ, જળ, દૂધ, દહીં અને ભોજનનું દાન કરાવ્યું. તેમણે 100 બ્રાહ્મણ બોલાવી ભોજન કરાવ્યું. બ્રાહ્મણ ભોજન કર્યા પછી જરૂરિયાતમંદોને અન્ન, જળ, કપડાં, વસ્ત્રનું દાન કર્યું. એ દિવસોમાં કર્ણે પોતાની સંપૂર્ણ શક્તિથી પૂર્વજોનો ઉદ્ધાર માટે યજ્ઞ પણ કર્યો. કર્ણની આ ભાવનાથી તેમના પિતૃઓ ખૂબ પ્રસન્ન થયા. તેમણે આશીર્વાદ આપ્યા કે પુત્ર, તું આજથી માત્ર અમારું નહીં પણ સમગ્ર વંશનું ગૌરવ બની ગયો છે. તારા શ્રાદ્ધ, તર્પણ અને દાનથી અમને શાંતિ પ્રાપ્ત થઈ છે. અમે ખૂબ રાજી થયા છીએ. તે સમયથી જ ભાદરવા મહિનામાં પિતૃ તર્પણની ઉજવણી કરવાની પરંપરા શરૂ થઈ. આ કથાથી આપણને શીખવા મળે કે દાન, ભોજન અને પિતૃ તર્પણ ત્રણેય જીવનમાં અત્યંત મહત્વના છે. તો મિત્રો, આ હતી કર્ણ અને પિતૃ તર્પણની અદ્ભુત કથા. તો મિત્રો, તમે પણ આ પિતૃ પક્ષમાં ઘરમાં સ્વાદિષ્ટ ભોજન બનાવી બ્રાહ્મણોને ભોજન કરાવજો, દાન કરો અને પોતાના પિતૃઓને મોક્ષ અપાવો. આવી સુંદર વાર્તા માટે અમારી ચેનલ મધુરસ વાર્તાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આભાર મિત્રો. ફરી મળશું આપણે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.